પૈસો આવે પણ ટકતો નહીં, એટલે કે હામાં હામાં આવું કરીએ ને તરત આમ હામાં, એટલે પછી અને કે ગમે એટલું કરો જસ નહીં કે માં આ તો બહુ જોરદાર વાત કરી. પુરુષ હોય તો એને એવું કે ઘરના વડીલને જ આવું કે હવે મને કહો તમે ગમે એટલું કરો ઘરમાં કોઈ તમે શું કરવા સારું કે એ તો અસંતોષ તો રહેવાનો. આ તો ઘરની વાત છે ભાઈ. એ મોટા ઉદ્યોગપતિઓ બધે આવું જ છે ભાઈ કે જસ નહીં મળતો તો જસ નહીં મળતો શું કરું? તો ભુવાજી તમને મળે છે? ભુવાજી એવું કે મને નહીં મળતો. તો તમારા દ્વારા જોઈ જ નાખો તમે. ગુજરાતમાં એક સાથે 100 લાઇબ્રેરી બનાવી છે. બોલો તૈયાર છો તો હમણાં? પ્રજાપતિ સમાજની સંસ્થા બની રહી છે, મારે ત્યાં ચૌધરી સમાજની બની રહી છે. હું જે વિધાનસભામાં ધારાસભ્ય છું તેની વાત કરું ગાંધીનગર, જે નવી સંસ્થા બની રહી છે. મારે ત્યાં સરદાર ધામ, વિશ્વ ઉમા પાંડે ફાઉન્ડેશન, રબારી સમાજની રેક સંસ્થા. તમે ક્યારેક આ સંસ્થાની મુલાકાત તમારી ગોઠવીશ. તમે કહેશો અહિરાણીઓનો બધાનો રાસ કર્યો તો ખબર છે તમને? તો આપણે કરાય આ ઠકરાણાનો 1 લાખ ઠકરાણાનો રાસ કરાય કે ના કરાય? કરવો છે? તૈયાર છો તો બધા? 1 લાખ બહેનો કરવી છે ને? નવા 25 વર્ષથી અંદરના દીકરા દીકરીઓને 1 લાખ લોકોને આપણે જોડવા છે ને, એટલે તમને બધાને બોલાયા છે. અને એ લોકોને જમાના સાથે ચલાવવા જ પડે. આજે પણ ગુજરાતમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ આપણી છે. આ સ્વીકારવું પડશે તમારે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો માણસ તમને દુઃખી નહીં મળે. હવે એનું કારણ શું? મેં મારો દીકરો 15,000 માં પડી ગયો, મને કોઈ અફસોસ નહીં. મેં બોલાય તમને કોઈ નહીં તો તમે એવું કહો અમને જમાડવું ના પડે, તમે 100 વાર જમી જાઓ પણ લગ્ન નહીં, લગ્નના નિમિત્તનું નહીં. તમ તારે નથી એનો પણ લાખ માણસ તો એમની બોલાવવું પડે. સૌથી પહેલા 2 સમાજોનું નામ લઉં, એ દલિત સમાજ અને આદિવાસી સમાજ. તમારે બીજા સમાજોમાંથી શીખવું જ પડશે, બીજા સમાજોની સાથે રહી અને આગળ વધવું જ પડશે. એકલા થાકી જશો. કોમ્પિટિશન નો જમાનો છે ને કોમ્પિટિશનના જમાનામાં પ્લેટફોર્મ ખૂબ મોટું છે. દુનિયામાં જ્યાં જે કરો એ બધું કરાય. એટલા ધીરા ઉતાવળા ના થા કે જે સમાજ ઉપર લોકો એવું કહેતા કે ક્ષત્રિય ઠાકોર સમાજ એટલે વ્યસનોમાં ડૂબેલો, આજે લોકો એવું કે છે કે અલ્પેશભાઈ તમારા સમાજે વ્યસન છોડી દીધા પણ અમારામાં આવ્યું છે, આનું કંઈક કરો. આજે લોકો આવું બોલતા થયા બોલે છે નહીં બોલતા? તમને કહેતા હું આજે તમને લોકો આજથી 100 વર્ષ પછી પણ આ ઠાકોર છે એની ચર્ચા થશે. આપણે એ કામ કર્યું છે સાહેબ, આપણે એ વાત કરવી છે. પ્રયત્ન એવો કરતા હતા કે જે બોલકા હોય, જે બોલી શકે એવા હોય, વાચાળ હોય એવા યુવાનોના નામ મૂકો. કે ભાઈ આપણા હોદ્દેદાર હોય તો પછી ગ્રામ સમિતિમાં સભ્યો એવા નામો માર્ગદર્શક તરીકે મંગાયા છે. એની કામગીરી શું, એ શું કરશે, શું કરવું જોઈએ, આ બધી વિસ્તારથી વાત કરીશું. પણ એ પહેલા કોઈ એક સંગઠન બને અને સંગઠનનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની વાત તો કરવી પડે. તમે ભૂતકાળની વાત ના કરો, વર્તમાનની વાત ના કરો અને ભવિષ્યની ચિંતા ના કરો તો એ સંગઠને શું કર્યું છે અને શું કરવા માંગે છે ખબર નહીં પડે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ સુરેન્દ્રનગરમાં વાત મુકાણી, એ બોર્ડિંગમાં વાત મુકાણી, ત્યાંથી પહેલી મીટિંગ કરનાર એ ધાંગધ્રા ધીરુભાઈ હારેજાને બધા. અને ત્યાંથી સૌથી પહેલી આ એક દમદાર મીટિંગ જો કરનાર હોય ત્યાંથી પછી તે આઝાદનગર, ભાવનગરનું આઝાદનગર ને ત્યાં રાજુભાઈ ને આ દિનેશભાઈ ને બધા બેઠા છે. એની ત્યાં ખૂબ સુંદર ને ખૂબ મોટું આયોજન ત્યાં થયું. અને હમણાં તમે ધારીના પ્રમુખ રમેશભાઈ બારોલાન સાંભળે, મથુરભાઈ બેઠા છે અહીંયા. ધારીના જંગલમાં જયારે હું મીટિંગ કરવા ગયો, વરસતા વરસાદમાં રાતના 8 થી 9 વાગેલા અંધારું થઈ ગયેલું અને વરસતા વરસાદમાં હું ગાડીમાં હતો અને મારી આગળ 40-50 બાઇકો ઉપર યુવાનો હતા.
અને મને એવું થયું કે હવા વરસાદમાં આવી ઠંડીમાં આ બધા આગળ જઈ રહ્યા છે, તો જ્યાં જવાનું છે ત્યાં તો સંખ્યા જ નહીં હોય. એટલે મેં એવું કહ્યું સભા નહીં કરવી, પણ આ બધા જોડે રોકેશું, ચા પાણી નાસ્તો કરીશું, જમીશું. પણ એક ડેલું ખોલ્યું, ડેલાની અંદર ગયા. રાતના વરસતા વરસાદમાં 8 થી 9 વાગે 500 થી વધારે લોકો રાહ જોઈને બેઠા હતા વરસતા વરસાદમાં. એ રમેશ ભરવલા ત્યાંની વાત કરે. એવી જયારે વાત કરું ત્યારે ઘણા પ્રમુખો અમારા આકરા થાય, ઘણા મારા પર ગુસ્સે થાય, મારાથી નારાજે થાય. એ સૌરાષ્ટ્રના પ્રમુખોમાં એ મારા રમેશભાઈ બેઠા છે, જીત બેઠો છે, હિતેશભાઈ બેઠા છે, અમારા ઉગરેજા છે, અહીંયા અમારા ભરતભાઈ બેઠા છે, સુરેન્દ્રનગર પ્રમુખ, મોરબી પ્રમુખ. આ બધા આ એવા નામ લઈ રહ્યો છું કે જે જયારે શરૂઆત થઈ સંગઠનની ત્યારે સૌરાષ્ટ્રથી શરૂઆત કરેલી, અને કેવા યુવાનો કે જે સૌરાષ્ટ્રમાં રોજગારી માટે ગયેલો સમાજ. તમને સૌરાષ્ટ્રમાં વિઘા નહીં દેખાય આપણા લોકો જોડે, કારણ કે ઉત્તર ગુજરાત એમાં ચુવાડ પંથકમાંથી રોજગારી માટે માઇગ્રેટ થયેલા લોકો આ બધા. એનો ઇતિહાસ પણ બહુ ભવ્ય છે, બહુ મોટો ભવ્ય ઇતિહાસ છે. અને ઇતિહાસની વાત કરું તો ચુવાડમાં ધર્મ પરિવર્તન કરવા માટે એ વખતે બહુ ચાલતું, અને એ વખતે આ બધા તાબે ના થયા, અને ત્યાંથી ધાંગધ્રાથી પછી આખા સૌરાષ્ટ્રમાં ફેલાણા. અને એટલે મજૂરી ઉપર નપતા લોકો, ધંધા રોજગાર ઉપર નપતા લોકો, જેની જોડે જમીન હશે તો પણ બહુ ઓછી હશે, એવા લોકોએ આ વાત ઉપાડી અને સંગઠન સૌરાષ્ટ્રમાં ખૂબ મજબૂત કર્યું. એથી અહીં આ બાજુ આવ્યો તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર. જ્યારે મહેસાણાની અંદર અમે સભા કરવાનું સપનું જોયું, વાત કરી કે ભાઈ આપણે મહેસાણામાં એક સારી એવી સભા કરીએ. ઉનાળો, એપ્રિલનો ધગધગતો તાપ. જયારે સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાતમાં પહેલા 3000 થી વધારે ગામડાઓમાં આપણી ગ્રામ સમિતિ બની ચૂકી. મેં રાયકણજીને પ્રણબીને બોલવાનું એટલે કીધું કે અમદાવાદનો એ સાહિત્ય પરિષદનો 165 લોકોનો એ હોલ, અને હોલમાં જયારે મેં મીટિંગ બોલાવી ત્યારે એની મંજૂરી માટે જયારે એના ટ્રસ્ટીઓ જોડે ગયો, ત્યારે બધા લેખકો અને કવિઓ એ હોલમાં લાખો રૂપિયાના પુસ્તકો. જયારે મંજૂરી લેવા ગયો ત્યારે મને એવું કહ્યું કે બેટા તું મંજૂરી તો લે છે, પણ એ સાચવવું પડે, એ તો મોંઘા પુસ્તકો છે. ત્યારે મેં જવાબ શું આપેલો ખબર છે તમને? મેં કીધું સાહેબ, મને ખબર છે કે એ બહુ મોંઘા પુસ્તકો છે, પણ મારા લોકોને ખબર નહીં, એમને બતાવવા માટે લઈ રહ્યું છું. મારા લોકોને ખબર નથી કે આ પુસ્તકોની કિંમત શું છે, અને કિંમત ખબર નથી ને એટલે સાહિત્ય પરિષદના હોલમાં મારે મીટિંગ બોલાવી છે. જયારે વાત મૂકીને અને એ લોકો જયારે આયા 165 લોકોની મીટિંગ હતી, ત્યારે એ લોકો રજાના દિવસે પણ હાજર રહ્યા, અને એમણે સભા એ મીટિંગ પછી મને એવું કહ્યું કે તું સાચો છે, આપણે પુસ્તક સામું જોયું નહીં. ઘણા એવા હતા કે જ્યાં પુસ્તકો હતા કોઈ જોયું નહીં. જેને વાંચનનો શોખ હોય, જેને લેખનનો શોખ હોય, જે શિક્ષણ માટેનો ઈચ્છુક હોય, એ પુસ્તક સામું જોશે. મારી તમને વિનંતી એટલી જ છે કે ગજવામાં પેન રાખો અને લખવાની આદત રાખો ને વાંચવાની આદત રાખો. સાહેબ, ત્યાં ઘણી બધી દિશા નથી, પણ ત્યાંથી કલેક્ટર ઓફિસે અમે વ્યસન મુક્તિ માટેના ધરણા કરે. અપેક્ષા હતી કે 500 લોકો, 500 ખુરશી મૂકેલી, 500 ખુરશી ભરતા આંખે પાણી આવી ગયું. પણ વાત હતી વ્યસન મુક્તિની. કેમ?
કે આ વ્યસનોના કારણે મારા સમાજે ઘણું બધું વેઠ્યું છે. આ વ્યસનોના કારણે અનેક યુવાન નવલોહિયા દીકરાઓ આપણે ગુમાયા છે. આ વ્યસનોના કારણે કેટલાય લોકો આપણા લોકોનું અહિત કરીને જતા રહ્યા છે, જમીનો ઘસીને જતા રહ્યા. કેટલી દીકરીઓ વિધવા થઈ, કેટલાય બાળકો અનાથ થયા. ગુજરાતની આપણે એમ કહીએ કે સૌથી મોટી વસ્તી, પણ તેમ છતાં વ્યસનોના કારણે આ સમાજે ખૂબ અધોગતિ વેઠી. મને એવું થયું કે એક સમયનો આ સમાજ જે બીજાના રખોપા કરનારો, બીજાને આપનારો, આજે એની દશા કેમ આમ છે? તો મને એવું થયું કે વ્યસનો છોડી દે તો 50% તો આમ દુઃખ જતું રહે. અને એટલે જ મેં વ્યસન મુક્તિની વાત મૂકી. કારણ કે જ્યાં સુધી કોઈ માણસમાં તમે એબ નહીં કાઢો ત્યાં સુધીનું કઈ નહીં થાય. અને એટલે એ પહેલા ધરણા વ્યસન મુક્તિના હતા. ત્યાંથી પછી આવ્યો ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાતના આજે ઘણા સાથીઓ આપણી સાથે નથી, પણ ઘણા સાથીઓ આપણી વચ્ચે કામ કર્યું છે. ત્યારે મહેસાણામાં જે કોર કમિટી કામ કરે છે, પાટણમાં જીવાજી કામ કરે, બનાસકાંઠામાં ડીડી, ચકાજી, રાયકણજી, સ્વરૂપજી, રામભાઈ, મુકેશજી, કેટલા બધાના, અમારા દેવાભાઈના મેં ગજવા આમ કાર્ડ જોયું, બધાને ઓળખું છું. એટલે કોઈ માફ કરજો બધાના નામ નહીં લઈ શકું, એટલે ક્યાંય પાછું એવું ના થાય કે અમારું નામ બોલે ના બોલે. ત્યાંથી અમદાવાદ જગતસિંહ, હરેશભાઈ, લાલભાઈ, આ બાજુ ઈશ્વરજી, નટવરસિંહ, અમિતજી, ભીખાભાઈ, સુનિલભાઈ, આપણો પંચમહાલથી મિતેશ, અમારા સંજયસિંહ, આ વિજયસિંહને ત્યાં 2 પ્રમુખો બનાવ્યા છે. વડોદરા શહેર પ્રમુખ અમારા, ભરૂચ અમારા વિજયભાઈ, કેટલા બધાના નામ, બધાના નામ લેવા છે. જાનુજી કચ્છમાં કામ કરે, કચ્છ અહીં ઓછું છે. તમે આજે જોયું હોય, ઘણા બધા એવું થાય ઠાકોર સેનાથી શું થયું, તો અહીં જુઓ ને, આજે આખું ગુજરાત બેઠું છે, આખું ગુજરાત બેઠું. અહીંયા કચ્છથી લઈ સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર ને છેક સુરત સુધીના અમારે અહીંયા જોયા, ગિરીશ રાઠોડને ઘણા બધા જોયા છે. બધા એના ચહેરા જોઉં છું, વાંચું છું. તમે બધાએ એટલું બધું કામ કર્યું છે, એકના એક ચહેરા. અમારા ગોવિંદસિંહ અહીંયા ગાંધીનગરમાં કેટલું મથે. અનિલજી હમણાં વાત કરી કે ભાઈ કઈ નાનું મોટું જરૂર હોય અમારા અમદાવાદ જિલ્લા પર, તો કે હું મદદ કરીશ. એ પૈસા વાળો માણસ નહીં, પણ તેમ છતાં બીજા માટે કંઈક આપવું એના માટે મથે. તો સંગઠન, કોઈ પણ સંગઠન, આ સંગઠન બને પહેલાનું ભૂતકાળ અને વર્તમાન એ શું છે એને આપણે જાણવું પડે. તમે કલ્પના કરી હતી કે બનાસકાંઠા ક્યાં ને ક્યાં અમરેલી, એક છેડેથી બીજો છેડો, આ બાજુ બોર્ડર ને પેલી બાજુ દરિયો, આથી આમ છેડો થાય, કચ્છથી લઈ સુરત સુધી. ત્યારે કલ્પના કરી હતી કે તમે બધા એકબીજાને ઓળખશો, એકબીજાને મળશો, એકબીજાની હિંમત બનશો, એકબીજાની હૂંફ બનશો, એકબીજાની તાકાત બનશો. આ મનોજભાઈ, જયદીપસિંહ, અમારા ઘણા કાર્તિક, આ ટીમ્બા, અમારા જીવાજી, માસ્ટર જેવો માણસ, કોઈ માગે જ નહીં. કોઈ તમે કોઈ એવું કહેતો સેના કઈ માગે છે, સેનાના કોઈ છોકરા, અમારા અરવિંદસિંહ બારિયા, કિરીટસિંહ બે બેઠા છે. કિરીટસિંહ સામાન્ય, એક સામાન્ય પરિવારમાંથી મહીસાગરનો પ્રમુખ છે. અરવિંદસિંહ બારિયાએ કીધું કે સાહેબ આ છોકરાને તમે પ્રમુખ બનાવ્યો છે, લો 2 વીઘા જમીન મારી દાન આપું છું. અરવિંદસિંહ પહેલો એવો માણસ ઉભા થયો. આ પહેલો એવો માણસ છે કે ગુજરાતમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ત્યાંથી 2 વીઘા જમીન દાનમાં આપી. લુણાવાડા સાહેબ વીઘો નહીં, ખાલી શેઢો દબાય તોય આપણને ગમતું નહીં. પાડો જોરદાર તાળીઓ એના માટે. તાલુકા પ્રમુખોના નામ મોઢે. અને ઘણીવાર તમને એવું થાય કે કોઈ મારી જોડે વાત લઈને આવે કે સાહેબ અમારે અહીંયા આવું આવું છે, તો તાલુકા પ્રમુખને ના ખબર હોય ને એના કરતા વધારે મને ખબર હોય છે, કારણ કે ઠાકોર સેના અમારા રોમ રોમ છે, મેં ગ્રહણ કરેલી છે. એટલે તમે કદાચ કઈ ગપ્પુ મારો તો એમ કહું જરા શાંતિ રાખો, હું તમારી ઉઘાડી નહીં કરું. એટલે તોય કદાચ કોઈ એવું કે ના ના બોલો, તો એક જ લાઈન બોલું એમ કે બસ હવે શાંતિ રાખો. એમ મને ખબર છે. વિષય એ છે
કે આ સંગઠન પહેલા આપણે કોઈ એકબીજાને ઓળખતા નતા, આપણે કોઈ એકબીજાની ચિંતા નતા કરતા. ધીરુભાઈ, ઓળખતા નતા પણ ચિંતા નતા કરતા. 400 થી વધારે સમૂહ લગ્ન સમિતિઓ, દરેક તાલુકામાં 2-3 મંડળો, અને એ પણ ખાલી સમૂહ લગ્ન પૂરતા ભેગા થાય અને પછી છૂટા પડે. તો સમાજમાં જે છેવાડાનો માણસ છે, જેને જરૂરિયાત છે, જેની શિક્ષણ માટે કઈ જરૂર છે, કે જેના હેલ્થ માટે જરૂર છે, જેને કોઈ ખોટી રીતે રંજાડી રહ્યું છે, તો એને રક્ષણ કોણ આપે, એને આપે કોણ? તે આ સંગઠન બન્યા પછી તમને આપવાની ભાવના આવી છે. તમે એકબીજાની ચિંતા કરો છો, એકબીજાની હૂંફ બનો છો. અને હું જગતસિંહ અભિનંદન આપું, તમે ચિઠ્ઠીઓ કાઢીને કોઈ પ્રમુખ એવું ના કીધું હું નહીં બોલું. આ સમાજને બોલતો કર્યો છે આ ઠાકોર છે ને બોલતો. એ બોલતો કર્યો હોય તો આપણે કોઈ કહીએ કે શું મળ્યું, તો હમણાં કોને કહ્યું કે ઘરે મારા વાઇફ પણ નહીં માનતા મારું. હા, એ તો ઉંમર થઈ એટલે નહીં. પણ વિષય એ છે કે જે આપણાને કોઈ પૂછતું નતું, આજે આખું ગામ પૂછે છે કે ભાઈ આ ગામનું સારું કામ છે, આવો ને. એ સન્માન મળ્યું, એ ઓળખ મળી છે. હમણાં દિનેશભાઈ કહેતા, આ દિનેશભાઈને સાહેબ હું લઈ જાઉં, ગાડી હું ચલાવતો એ જોડે હોય, રાતના 1 વાગે ઇસ્કોન ઉપર ઉતારું મથુરભાઈ, અને ત્યાંથી એ માણસ બસમાં ભાવનગર સવારે પહોંચે. અને આવું એક વાર નહીં, અનેક વાર થયું હશે. એકવાર તો અમરેલી જતો તો રસ્તામાં એક્સિડન્ટ જ મરી ગયો. વિષય એટલો છે કે બધા એવું કહ્યું સંઘર્ષ વગર સંગઠન ના બને કોઈ. આપણે બધા ભેગા થઈને બનાવ્યું છે. મારી આજે કલ્પનાથી, મારી ઈચ્છાથી 900 લોકોને બોલાવો, 2000 લોકોથી હોલ ભરી ગયો. અને કદાચ આ રીતે પહેલી વાર હોલ ભરાવાનો છે કે ખુરશી વગરે. અહીંના સ્ટાફને પૂછજો તો કદાચ એવું જ હશે કે ખુરશી વગર આખો હોલ ખુરશીઓ કરતા ડબલ પબ્લિક નીચે બેઠી. તો એનો ભૂતકાળ જે છે, આ બારે બેઠા છે મને ખબર છે, પણ એનો ભૂતકાળ જે છે એ સૌરાષ્ટ્રથી સારું કરી, ઉત્તર ગુજરાત ગયા, ઉત્તર ગુજરાતથી શરૂ કરી મધ્ય ગુજરાત ગયા, આજે આખા ગુજરાતમાં આપણું સંગઠન છે. તો જયારે સંગઠન મજબૂત બન્યું હોય ત્યારે આપણે ચિંતા કરવી પડે. આપણે વ્યસન મુક્તિ માટે કામ કરીએ છીએ તો એટલીસ્ટ આપણાને તો એટલી ખબર હોવી જોઈએ કે હું ગ્રામ સમિતિનો હોદ્દેદાર છું, જિલ્લા સમિતિનો, તાલુકા સમિતિનો હોદ્દેદાર છું, પ્રદેશનો હોદ્દેદાર છું. મારે તો વ્યસન કરાય જ નહીં. જો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની વિચારધારામાં માનતો હોઉં તો સૌથી પહેલું કામ એ કરવું પડે કે મારે પોતે વ્યસન ના કરાય. અને હું જો વ્યસન કરતો હોઉં તો મારે હોદ્દો ગ્રહણ કરાય નહીં. આવું માનો છો નહીં માનતા તમે? કારણ કે પહેલા એવું થયેલું, સ્ટેજ ઉપરથી ભાષણ થાય, એટલે દારૂ છોડો, વ્યસનો છોડો, અને ઉતર્યા પછી એ જ ભાષણ કરનારા રાતે ટાઈટ થઈને પડતા. એટલે આપણે એવું કહીએ કે તમે અમે કહો છો પણ તમે તો પીવો છો. જવાબ શું મને ખબર? એટલે અમે તો મોંઘો પીએ અને અમે કઈ બરબાદ નહીં થઈ ગયા. બટ આજ નહીં થાય, કાલ થઈ જશો. સાહેબ હું તમને કહી દઉં, ઘણી વાર કોઈ એવું કે શું મળ્યું તો સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરવી પડે, સ્વાધ્યાય પરિવારની વાત કરવી પડે, અને એવા તમામ ધાર્મિક પંથોની વાત કરવી પડે, સદારામ બાપાને યાદ કરવા પડે કે એક સંતે ભજનોના માધ્યમથી પોતાની આખી જિંદગી એને વ્યસનો છોડવા માટે આખા સમાજને તૈયાર કર્યો. વ્યસનો આહારના વિકાર. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો માણસ તમને દુઃખી નહીં મળે. હવે એનું કારણ શું? તો કે ત્યાં આહારના વિકાર અને વ્યસન મુક્તિની વાત કરે છે. જ્યાં ઓછી આવકમાં પણ સારું જીવી શકાય એ વિચારધારા આપી. અને તેમ છતાં આજે સ્વામિનારાયણ સંપ્રદાય જે સંસ્થા છે, એના અલગ અલગ પંથો છે, પણ દરેક પંથો જોડે ભવ્ય મંદિરો, ભવ્ય જગ્યાઓ અને ભવ્ય રહેવાની જમવાની વ્યવસ્થાઓ છે, આખા વિશ્વમાં છે. તો જેને વિચાર આપ્યો એ સંસ્થા
આટલી બધી સમૃદ્ધ કેવી રીતે થઈ? અને એનું માલિક કોઈ એક નથી. જે પ્રમુખ સ્વામી મહારાજ, જે તેજેન્દ્ર પ્રસાદ મહારાજ કે જે સંતોએ આ પંથમાં જે કામ કર્યું, એ વિચારધારા એના અનુયાયીઓ ઉપાડી લીધી અને એ વિચારધારામાં એ અનુયાયીઓ સુખી થયા. એટલે કરોડો રૂપિયા દાન આપ્યું, શ્રમદાન આપ્યું, રૂપિયા આપ્યા અને આજે વિશ્વની સૌથી સમૃદ્ધ સંસ્થાઓમાંની એક છે. તો કેમ આપ્યા? તો કે તમે જે વિચાર આપ્યા અમને, તમે જે અમને શીખવાડ્યું, એના કારણે અમારો પરિવાર સુખી છે, અમે સુખી છીએ, અમે વ્યસનોથી દૂર છીએ. તો કોઈ એક સંસ્થા વિચાર આપી શકે, પૈસા આપવાથી તો ગમે તે કોઈ ના આપી શકે, કોઈ ના આપી શકે. નાની મોટી વ્યવસ્થાઓ થઈ શકે પણ પૈસાથી કોઈ સુખ ના આપી શકે. એ વિચારધારા જ હોય અને એ વ્યસન મુક્તિની વિચારધારાને આપણે બધા અપનાવી. અને એ વિચારધારા આજે એટલી મજબૂત છે કે જે સમાજ ઉપર લોકો એવું કહેતા કે ક્ષત્રિય ઠાકોર સમાજ એટલે વ્યસનોમાં ડૂબેલો, આજે લોકો એવું કે છે કે અલ્પેશભાઈ તમારા સમાજે વ્યસન છોડી દીધા પણ અમારામાં આવ્યું છે, આનું કંઈક કરો. આજે લોકો આવું બોલતા થયા. બોલે છે કે નહીં બોલતા? તમને કહેતા છે, કે છે કે નહીં કહેતા? બધા ગમે તો હુંકારો આપજો એટલે મને લાંબો ટાઈમ બોલવાની ઈચ્છા. પછી અહીંથી તમને બધાને બાજુમાં જોરદાર કાર્યક્રમ થવાનો નહીં. આપણે અહીંથી ત્યાં લઈ જઈએ, અહીંથી બાજુમાં 100 મીટરમાં મોજ. હા, મોજ કરાય એવું 150 કલાકારો. પણ આમાંથી જો કઈ નાનું મોટું વ્યસન કરતા હોય તો માફ કરશો, છોડી દે. વ્યસનોથી પરિવાર બરબાદ થાય, વ્યસનોથી તમે પોતે ભર યુવાનીમાં મોતને ભેટશો. એટલે વ્યસનો છોડવા જોઈએ. સાથે આ એટલે વાત કરી રહ્યો છું કે આપણે જે કરવું છે, આખું વર્ષ જે કામ કરવું, આ માર્ગદર્શક જે બનાયા છે, એક એક માર્ગદર્શનને 4 ગામોની જવાબદારી આપવાના છે. અને આખું વર્ષ દર અઠવાડિયે એને ગામમાં જવાનું, એ ગામમાં 5-25 લોકોને મળવાનું, એકના એક લોકોને મળમળ કરવાનું. દર રવિવારે જવાનું. ત્યાં વ્યસન મુક્તિની વાત તો આખો મહિનો વ્યસન મુક્તિની જ વાત કરે. જે લોકો વ્યસનોના કારણે બરબાદ થયા, જે વ્યસનોના કારણે જેને કોઈને તકલીફ પડી હોય, જે પરિવારો બરબાદ થયા, જે ભરવાની મળ્યા હોય, જે કોઈ ખરાબ કિસ્સાઓ હોય કે વ્યસન કરવાથી આટલા લોકોને આટલું નુકસાન થયું, એવી વાત લઈ અને આખો મહિનો એટલે એક મહિનામાં 4 વાર એકને એક ગામમાં જવાનું. પછી એવો જ બીજો વિષય લઈશું શિક્ષણનો. તો એ શિક્ષણ માટે જે કઈ વાત આપણે પ્રદેશમાંથી નક્કી કરી એ જ મુદ્દાઓ લઈ અને આ માર્ગદર્શકોએ, મુદ્દા તમને અહીંથી મળી જશે, આ માર્ગદર્શકોએ એ જ મુદ્દા લઈને આખો મહિનો એ જ કામ કરવાનું. આપણો પ્રયત્ન એવો છે કે 1 વર્ષ સુધી એકની એક વાત થાય, 10 મુદ્દાઓ લઈને આખું વર્ષ કામ કરીએ. કરવું છે કે નહીં કરવું? હમણાં રાયકરજી પૂછતા કે કામ આપો. આ કામ આપવા માટે બોલાયા છે. કામ લેવા તૈયાર છો તમે? આવા હુંકારામાં શું કામ? કામ આપું, કામ કરવા તૈયાર છો? કામ આપું, કામ કરવા તૈયાર છો? આ ધારાસભ્ય નીચે બેઠો છે તમારે. કામ આપું, કામ કરવા તૈયાર છો ખરા? વિષય એ છે કે 10 એવા મુદ્દાઓ નક્કી કર્યા છે જે મુદ્દાઓને આખું વર્ષ આપણે સમાજની વચ્ચે લઈ જઈએ અને એ મુદ્દાઓને લઈને સમાજની જાગૃતિ કરીએ, સમાજના ઉત્થાન માટે મથી. અને એમાં બીજો મુદ્દો છે શિક્ષણનો. શિક્ષણ એક એવી વ્યવસ્થા છે કે જેને શિક્ષણ મેળવ્યું એને ખેતી એ સારી જ કરી છે. તમે હમણાં, હું કોઈનું બ્રાન્ડિંગ નહીં કરતો, પણ એક સહજ તેલ આવે છે, એક બાબો બતાવે છે. બાબોની જવાન છે, મારી વિધાનસભામાં રહે છે, પણ જે અમરેલીનો ભાઈ, નામ મને નહીં ખબર, પાટીદારનો દીકરો, એને તમે કલ્પના કરો. મેં એનો પહેલો વિડીયો જોઈ લો, કપાસનું ખેતર હતું અને કપાના ખેતરમાંથી આમ પેલો વિડીયો જોરદાર ઉતારેલો, પેલા આટલો છોડ આમ કઈ બહાર નીકળી 5 લીટર મોકલાવો મારા વાલા. આ જે
આ જે બ્રાન્ડિંગ છે ને એ કોઠાસૂઝ વાળા જ કરી શકે. એટલે પોતે એની બ્રાન્ડ એને પોતાનું કર્યું. આજે 1 લાખથી વધારે એનું તેલ જાય છે ડબ્બાઓ. તમને ખબર પડે છે જેને આગળ વધવું છે, જેને કંઈક કરવું છે, એને પોતે મથવું પડે. એ તો તેલ તો બહુ બધી કંપનીઓને આવે છે, મોટી મોટી બ્રાન્ડેડ કંપનીઓ છે. આજે માણસ પોતાનો 50-100 લોકોનો સ્ટાફ રાખે છે. હમણાં આપણા સમાજમાંથી પેલા ફૂમતાજી એમણે ચા બનાવી, બાબુવારી ચા. ગમે મને હરિભારી ચા, પણ એ ગમે મને. તમે કરો ને કામ, કોણ રોકે છે તમને? તમને કોણ રોકે છે? હું આજે તમને કહું, કાળી મજૂરી કરીને અથાગ મહેનત કરીને અહીં પહોંચ્યો છું. કોઈ રાતોરાત નહીં આવ્યો. હા હા, પણ તમે ના કરો, આ બધા લઈ લે છે. તમારું બ્રાન્ડિંગ હું નહીં કરું કોણ કરશે? લે તમતા જે બનાવો બનાવો. એક સાબુની કંપની લક્સ કંપનીનો સાબુ વેચાય તો લીરીલો ના વેચાય. એટલે ભૂલી જજો, માર્કેટ તો બહુ મોટું છે ભાઈ. દુનિયા કોમ્પિટિશન નો જમાનો છે ને કોમ્પિટિશન ના જમાનામાં પ્લેટફોર્મ ખૂબ મોટું છે. દુનિયામાં જ્યાં જે કરો એ બધું કરાય. એટલા ધીરા ઉતાવળા ના થા. વિષય એ છે કે આજે બજારમાં કેટલી બધી ચા મળે છે, કેટલી બધી કોફી મળે છે. તેમ છતાં દરેકની અલગ અલગ ચોઈસ છે. પણ એમણે કહ્યું એમ ફોટોની હું વિડીયો બનાવીશ તમને. મારો વિષય એવો છે કે કંઈક કરો, કંઈક મથશો તો કંઈક થશે. શિક્ષણ એક એવી વ્યવસ્થા છે કે શિક્ષણ નહીં મેળવ્યું હોય ને તો સમજ નહીં કહેવાય. ઘણી વાર કોઈ કામ લઈને આવે ને મારી જોડે, એક દાખલો આપું. કોઈએ એક વિડીયો બનાવ્યો, આ અમારી સ્કૂલનું ઠેકાણોની સ્કૂલ પાડી દીધી, કોઈ કઈ કરતું નહીં, ક્યાં છે અલ્પેશ ઠાકોર ને બીજું ત્રીજું બધું. એટલે મેં સાંભળી લીધું. સ્કૂલ મંજૂર કરાઈ, 2.5 કરોડના ખર્ચે બિલ્ડિંગ તૈયાર થયું. એટલે એના પહેલો માળ ભરાયો છે, બીજા માળના પાટિયા લાગતા હશે. એટલે જે લોકોએ આ વિડીયો બનાવ્યો એ લોકોને મેં બોલાયા, પૂછ્યું કે સ્કૂલનું કામ કેવું છે? એમ કે સ્કૂલ મંજૂર થઈ ગઈ? ખબર પડે તો આપણા સમાજની વાત કરું. તમે વિરોધ કર્યો, પણ વિરોધનું પરિણામ મળ્યું ને જશે નહીં લઈ શકતા. તમે વિડીયો મૂક્યો, એને મેં પોઝિટિવ લીધું કે સાચી વાત છે શિક્ષણ. હવે જેને એ નહીં ખબર કે એના ઘરની બાજુમાં પહેલો માળ ભરી બીજો માળના પાટિયા વાગે છે, તો બાળકોને ભણાવશે ખરા? દુઃખ કેવું થાય કે જેના માટે લડો છો એ બિલ્ડિંગ બની ગયું તોય તમને ખબર નહીં. બીજી જ એવી વ્યવસ્થામાં એક જગ્યા આખી બિલ્ડિંગ બની જ ગઈ અને આયા મારી જોડે ગટરનો પ્રશ્ન લઈ. મેં કીધું સ્કૂલનું શું થયું? આમ જોઈ રહ્યા મારી, આમ પેલા બાજુ વાળા જોયું. તમને પૂછું સ્કૂલનું શું થયું? કે કરાવી દો સારું. એમ અરે આ બની ગઈ ને કીધું. હવે તમે કલ્પના કરો શું થાય. આ ગટરની પછી ચિંતા કરજો, એ તો હું કરાવી દઈશ. પેલા સ્કૂલ બની ગઈ, એમાં છોકરાઓ કેવી રીતે ભણાવશો એની ચિંતા કરો. આટલી અજ્ઞાનતા છે. આ અજ્ઞાનતા કહેવાય, અને જ્ઞાન ના કહેવાય. વિષય મારો એ છે કે જે સમાજો આગળ આવ્યા એમાં સૌથી પહેલા 2 સમાજોનું નામ લઉં છું. એ દલિત સમાજ અને આદિવાસી સમાજ. તમારે બીજા સમાજોમાંથી શીખવું જ પડશે, બીજા સમાજોની સાથે રહી અને આગળ વધવું જ પડશે. એકલા થાકી જશો. ગમી હોત તાળી પાડજો. આ વાત એટલે કરું છું કે એક આઝાદી પહેલા સમાજોની દશા શું હતી, આઝાદી પહેલા સમાજ ક્યાં હતો અને આજે ક્યાં છે. આપણે કહીએ છીએ કે ગુજરાતનો સૌથી મોટો સમાજ, પણ આજે દુઃખ સાથે એ કહેવું પડે કે હજુ પણ એક કલેક્ટર ડીએસપી નહીં આપી શક્યા. આ દુઃખ છે આપણું.
અને એ જંગલમાં રહેતો, ખૂણામાં રહેતો, એ જંગલમાં રહેતો આદિવાસીનો દીકરો ભણ્યો આજે ડીએસપી ને કલેક્ટર છે. એ દલિત સમાજનો દીકરો ને દીકરી ભણ્યા આજે ડીએસપી ને કલેક્ટર છે. એક સમાજ જેને શિક્ષણ થકી ક્રાંતિ કરી, એમાં પહેલું નામ આ બે સમાજનું મારે એટલે લેવું પડે કે આઝાદી પહેલાની આ વ્યવસ્થા અને આજે ક્યાં છે આનો અભ્યાસ કરજો. ક્યારેક તમને એવું થાય કે પાટીદાર સમાજ જોડે બહુ પૈસા, જૈનો જોડે બહુ પૈસા, બ્રાહ્મણો જોડે ખૂબ જ્ઞાન, તો ક્યાંથી આવ્યું? કે ભીત ઉપર લખેલું હતું કે હવામાં લખેલું હતું? શિક્ષણ કોઈનો ઇજારો છે? તો એ સમાજે શિક્ષણ પણ મેળવ્યું અને સારી ખેતી પણ કરી અને સારા ધંધા રોજગારે કર્યા ને પેટે પાટા બાંધીને દીકરા ને દીકરીને અમેરિકા ને ઓસ્ટ્રેલિયા ને કેનેડા મોકલ્યા. પછીની ઈર્ષા કરીએ ને તેમાં આપણે સુખી ના થઈ. બીજા સમાજોમાંથી એટલે શીખવું પડે કે સુખી કેવી રીતે થયા, તો કે આપણું લૂંટી સુખી નહીં થયા કોઈ, એ પોતાની મહેનતથી સુખી થયા છે. તેમાંથી શીખવું પડે કે હવે આપણે કેમ આ ના કરી શકીએ. ઘણીવાર આ સમાજોમાં શૈક્ષણિક સંસ્થા બનતી હોય, મારા ત્યાં પ્રજાપતિ સમાજની સંસ્થા બની રહી છે, મારે ત્યાં ચૌધરી સમાજની બની રહી છે. હું જે વિધાનસભામાં ધારાસભ્ય છું તેની વાત કરું ગાંધીનગર, જે નવી સંસ્થા બની રહી છે. મારા ત્યાં સરદાર ધામ, વિશ્વ ઉમા પાંડે ફાઉન્ડેશન, રબારી સમાજની રેક સંસ્થા. તમે ક્યારેક આ સંસ્થાની મુલાકાત તમારી ગોઠવીશ, તમે કહેશો તો. ક્યારેક જાઓ ને ભૂખ લગાડો. જેને ભૂખ નહીં લાગે ને એ કઈ નહીં કરે. ભૂખ તો લગાડવી પડશે દોસ્તો, અને ભૂખ એ આપણા લોકોના વિકાસની, ભૂખ આ લોકોને શિક્ષણની તરફ ધકેલવા પડે, ધક્કો મારીને લઈ જવા પડે. કેમ ના જાય તું, કેમ ના ભણે? 2 મહોત્સવ ઓછા કરો, લગ્નના ખર્ચા નહીં કરવા. મેં મારો દીકરો 15,000 માં પડી ગયો, મને કોઈ અફસોસ નહીં. મેં બોલાય તમને કોઈ નહીં, તો તમે એવું કહો અમને જમાડવું ના પડે, તમે 100 વાર જમી જાઓ, પણ લગ્ન નહીં, લગ્નના નિમિત્તનું નહીં. તમ તારે કે એનો પણ લાખ માણસ તો એમ બોલાવવું પડે, ખુલ્લું આમંત્રણ તો આપવું જ પડે. પણ તેમ છતાં મને આનંદ એ વસ્તુનો કે 15,000 રૂપિયા લગ્ન કરી લીધા. મને તો કોઈ કહેવા ના આવ્યું. વિષય એ છે કે શિક્ષણમાં આ સમાજો બહુ આગળ આવ્યા ને એ સમાજના દાતાઓ. હમણાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન 2,000 કરોડના ખર્ચે બને છે, સરદાર ધામ 1200 કરોડના ખર્ચે, રેક સંસ્થાએ 200 કરોડ ઉઘરાઈ લીધા સમાજના વિકાસ માટે. એ રીતે પ્રજાપતિ સમાજનું ભવન બની રહ્યું છે 50 કરોડથી વધારે, ચૌધરી સમાજે 150 કરોડ ઉઘરાય. તો આપણા તમને એવું થાય કે આપણા કેમ નહીં? એનું કારણ છે, એનું કારણ કોઈ કહેતો નહીં. તમને સમજવા જેવી બાબત છે. મને કહો આપણા સમાજ જોડે કેટલી ફેક્ટરીઓ છે કોઈ? આમાં કોઈ ફેક્ટરીનો માલિક છે કોઈ? કેટલા ધંધા રોજગાર છે આ સમાજોમાં? એમના દાતાઓ દાન એટલે આપી શકે છે કે ધંધા રોજગારની આજથી 50 વર્ષ પહેલા એમણે દિશા લઈ લીધી હતી. આજથી 50 વર્ષ પહેલા એમને ફેક્ટરીના પાયા નાખી દીધા હતા અને એ ધંધો કરી સમૃદ્ધ થયા છે અને ધંધો કરે છે એટલે દાન આપી શકે છે. કોઈ જમીન વેચીને દાન નહીં આપતું. કોઈ આપણામાં દાન નહીં આપી શકતા કારણ કે આપણે ફેક્ટરીઓ નથી, આપણી જો ધંધા રોજગાર એવા નહીં, અને જમીન વેચીને કોઈ દાન ના લેવાય. તમે એવું ના કહી શકો તમે જમીન વેચી મારો. તો અરવિંદભાઈ જોડે વધારે હતી એટલે એમણે એવું કીધું કે મારા 2 વીઘા રાખો નામાંથી. બાકી જમીન વેચી કોઈ દાન આપે, આપણામાં દાન નથી આપી શકતા. એનું કારણ છે કે નાના ધંધા રોજગાર, નાની નોકરીઓ, નાના કામ, ખેતી ઉપર નખતા લોકો છે આપણે. આજે પણ ગુજરાતમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ આપણી છે. આ સ્વીકારવું પડશે તમારે. આપણે ફક્ત ખેતી, ફક્ત નાના ધંધા રોજગાર, આમ જ સુખ મેળવીએ છીએ, આમ જ ખુશ થઈ જઈએ છીએ. હું તમને કહું, મારી વાત કરું, હું એક સમૃદ્ધ પરિવારમાં પહેલેથી, તમે ચેક કરજો, આથી 50 વર્ષ પહેલા પણ મારું પરિવાર સમૃદ્ધ, એક સમૃદ્ધ પરિવારમાંથી આવતો હતો. તેમ છતાં મેં મારા ઘરે મારા મમ્મી પપ્પાને એવું કીધેલું કે કમાઈશ તો મારી મહેનતનું, અને મારી મહેનતનું કમાઈને તમને આપીશ. અને આજે તમને કહું સાહેબ, હું આજે આ મંચ ઉપરથી કહું, મારી કમાણીમાં 1 રૂપિયો અનીતિનો, 1 રૂપિયો અહિતનો કે 1 રૂપિયો કરપ્શનનો નથી, કે કોઈની જોડે માગેલો નથી, કે કોઈનો ઝૂંટેલો નથી. જેટલો છે એટલે ભગવતી આપેલો ઈમાનદારીનો રૂપિયો છે મારી જોડે.
મારા ચહેરા પર ક્યારે માયુસી, મારા ચહેરા પર ક્યારે લાચારી એટલે નહીં કે મને ખબર છે, કોઈ બીજાને ખબર હોય ના હોય, મને ખબર છે કે મેં કોઈનું અહિત કરીને કઈ કર્યું નહીં. અને જે બીજાનું અહિત નહીં કરે એને ભગવતી પરમાત્મા તમને મદદ કરશે. કોઈ ચોરી કરી સુખી થયો મને બતાવો, કોઈ બુટલેગર કરોડપતિ થયો બતાવો. ચોરી કરી ક્યારે પૈસા વાળા નહીં થવાય, ક્યારે અનીતિનું ક્યારે ટકશે નહીં. જેમ ઘરે બેઠો ને ત્યારે વાત કરું, આ ચોથી પેઢી છે મારી જે સુખી સમૃદ્ધ છે. એક પેઢી બે પેઢી પછી સુખ ના ટકે. જો તમે નીતિથી ના ચાલતા, જો તમે લોકોની ચિંતા ના કરતા, ઈમાનદારીથી ના જીવતા હોય. મેં મારા 2 બાળકોને કીધું છે ભગવતી આપનાર બનાવે છે, લેવા ના નીકળતા. અને આજે તમને કહું, 2 બાળકોને એટલું કીધું છે, તમારો બાપ ને મૂકીને જાય ના જાય, એટલું પુણ્ય મૂકીને જઈશ કે તમને પુણ્ય ઉપર કુદરત તમારી સેવા કરશે, તમારી ચિંતા કરશે. તમને કહું છું, પુણ્યનું પાછું બાંધો, અને પુણ્યનું પાછું બાંધવું હોય તો આ ઠાકોર સેનાની વિચારધારા ઉપર કામ કરો. તમે તમારા મા બાપનો ઇતિહાસ જોજો કે મારા બાપા, મારા બા, મારા કાકી, મારા બાબુ, મારી ભાભી, આ લોકો આવું કામ કરતા હતા ને એના કારણે અમારું આ છે. તમારી 2 પેઢી પહેલાના કરેલા કામો આજે લોકો યાદ રાખે. તો તમે જે કામ કરો છો તમે એવું માનો છો કે યાદ નહીં રાખે? હું આજે તમે લોકો આજથી 100 વર્ષ પછી પણ આ ઠાકોર સેનાની ચર્ચા થશે, આપણે એ કામ કર્યું છે સાહેબ, આપણે એ વાત કરવી છે. આપણે ભલે મોટા દાતાઓ ના હોય, ભલે કરોડો રૂપિયા ના આપી શકે, પણ આપણે ભવન તો બનાવવું છે, બનાવવું છે, બનાવવું છે ને એટલે તમને બોલાવ્યા. જ્યાંથી લવાય ત્યાંથી આપનારા બેઠા છે. તમે આબરૂ એટલી બધી ઉભી કરી છે કે હવે તો બીજા સમાજો એવું કે છે કે ચિંતા ના કરો, તમારું ભવન અમે તૈયાર છીએ. તમે કઈ ના કરી શકો તો તમારા ઘરનો 1 રૂપિયો આપજો, ખાલી 1 રૂપિયો. ખાલી 1 રૂપિયો આવે ને તો 2 કરોડ થાય. પેલા 2.5 કરોડનું ગ્રુપ છે, આપણે 2 કરોડ આપે. મને ગુજરાતમાં એની ખબર કે કયા સમાજની કેટલી વસ્તી, આમ ગણો છો 15-17 કરોડ થઈ જાય. પેલા બધા 6.5 કરોડ કે છે. કારણ કે જે આવે પેલા કે અમારી 50 લાખ, પેલા કે અમારી 3 કરોડ, પેલા કે અમે 5 કરોડ. તો આનું બચ્યું કોણ? બધા નાના સમાજો ક્યાં ગયા બધા? પણ જેટલા હોય તમે માની લો કે 2 કરોડ લોકો છો, 1-1 રૂપિયા આપો તો 2 કરોડ થાય ને. 2 કરોડ લોકો ખાલી 100 રૂપિયા આપે તો કેટલા થાય એનો કેલ્ક્યુલેશન કરી લેજો, એટલે તમને ખબર પડી જાય. વિષય એટલો છે કે આ સમાજને શિક્ષણ માટેની ચોક્કસ વાત લઈને આપણે જવું પડશે. માર્ગદર્શકો માટેની જ આ બેઠક છે, પણ બધા હોદ્દેદારો ઘણા ટાઈમથી મળ્યા નતા એટલે બોલાય છે. વિષય બીજો એવો આવે છે કે સૌથી વધારે આપણે બધા કુરિવાજોમાં પડી ગયા છે, અંધશ્રદ્ધામાં પડ્યા છે. અંધશ્રદ્ધા એવી કે કોઈ ભુવાજી ધોણીને એવું કહે છે, જા ચિંતા ના કર, સોળે કળાએ તારે. હમણાં ધવલસિંહ કીધું હતું, પણ આપણે બધા શક્તિના ઉપાસકો છીએ. આપણે બધા શક્તિના ઉપાસકો છીએ, ધાર્મિક લોકો છીએ, ભગવતીમાં માનનાર લોકો છીએ. હું પણ માનું છું, ખૂબ માનું છું. ભગવતી ખોડિયારનું નામ લીધા કરું ક્યારે ઘરની બહાર નહીં નીકળતો, અને એવું કહું છું માં આગળ 2 કલાક. પણ વિષય છે કે હું દોરા ધાગા કરાવવા નહીં જતો. હા, કોઈ ધૂણતું હોય તો પગે પડી લઉં, એવું માનું કે માતા ધૂણે છે, આપણે માતા આવ્યા, પગે તો પડી લેવાનું. કોઈ જીભ આદિ નહીં કરતો, એ મારી શ્રદ્ધા છે. પણ એમ કે આવું કરો તો હું તો માફ કરો. એનું કારણ એ છે કે ભગવતી આપણી જોડે જ છે, પણ આપણે ખેતરમાં વાવશું જ નહીં તો પાક ક્યાંથી ઉગશે? આપણે માંદા પડે દવા નહીં લઈએ તો સાજા કેવી થશે? આપણે કામ ધંધે નહીં જઈએ તો પૈસા ક્યાંથી આવશે? એટલે તમે ક્યાંક જોડાવા જાઓ ને એટલે તમને 2-3 કોમન સવાલ પૂછે. એમ પૈસો આવે પણ ટકતો નહીં, એટલે કે હામાં આવું કરીએ ને તરત આમ હામાં. એટલે પછી અને કે ગમે એટલું કરો જસ નહીં કે માં આ તો બહુ જોરદાર વાત કરી. પુરુષ હોય તો એને એવું કે ઘરના વડીલને જ આવું કે હવે મને કહો તમે ગમે એટલું કરો, ઘરમાં કોઈ તમે શું કરવા સારું કે? એ તો અસંતોષ તો રહેવાનો. આ તો ઘરની વાત છે ભાઈ. એ મોટા ઉદ્યોગપતિઓ બધે આવું જ છે ભાઈ કે જસ નહીં મળતો તો જસ નહીં મળતો શું કરું? તો ભુવાજી તમે
મળે છે? ભુવાજી એવું કે મને નહીં મળતો, તો તમારા દ્વારા જોઈ જ નાખો તમે. વિષય તો આવો જ છે ને. તો કોમન સવાલ છે. પછી હવે તમે પૈસા ટકતા નહીં તો વાપરો તો ના જ ટકે ને ભાઈ. તમે પૈસા કમાવો છો, વાપરી નાખ્યા તો ટકે કે? પૈસા ટકાવા તમારા હાથમાં છે, તો બીજાના હાથમાં નહીં. તમારી આવક 10 રૂપિયા છે, તો એમાંથી 2 રૂપિયા કેવી રીતે બચાવવા એનું પ્લાનિંગ તો તમારે કરવાનું છે. અને પછી ભુવાજી તો એવું જ કહેવાના કે પૈસા ટકતા નહીં. બીજી વાત એવી છે કે મને કહો આમાંથી કેટલા બધા જોરે કોઈ ભુવાજી થોડા બધા આમ તો મોટા બધા અને માતાની જાતર હોય ત્યાં તો કહી ગયા હોય આપણા મમ્મી ને આપણા ઘરના ને આપણા બા ને બાપા ને બધા કે જોન છોકરાને કંઈક નડે છે. કઈ નડતું નહીં, આપણે જ નડીએ. હવે કઈ કરીએ નહીં તો શું થાય? તમને આવો સવાલ તો કર્યો જ હશે, કર્યો છે કે નહીં? કે જસ નહીં આવું કીધું નહીં કે ગમે એટલું કરો પણ તમારે ભાઈ જસ નહીં. મારા ઘરના એવું કે સાચી વાત છે, આમને તો જસ જ નહીં. હવે આવું તો શું, આ તો કોમન છે બધે. પછી તમે એટલે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો દાદા. માને ભગવતીની પૂજા એવી કરો, ધર્મનું આચરણ એવું કરો કે ધર્મ તમને સંસ્કાર આપે, ધર્મ તમને પ્રેમ આપે, ધર્મ તમને દયા આપે, ધર્મ તમને બીજા માટે મથવાની તાકાત આપે, ધર્મ તમને નિરોગી રહેવાની તાકાત આપે. સાહેબ, ધર્મ તમને લાંબુ આયુષ્ય આપે, ધર્મ તમને કોઈના વિરોધી નહીં બનાવે, ધર્મ તમને કોઈની નિંદા કરવાનું નહીં શીખવાડે, ધર્મ તમને સર્વપ્રિય બનાવશે. એ ધર્મનું સાચું આચરણ એટલે મા બાપની, કુટુંબ, કબીલાની ચિંતા કરો, જાનવરને પણ પ્રેમ કરો, કોઈ તકલીફમાં હોય તો એના માટે યથાશક્તિ હાથ લાંબો કરો, કોઈનું ભૂલથી પણ અહિત કરવાનું ના વિચારો. ધર્મ આ શીખવાડે છે. ધર્મ કોઈને પાડી દેવાનું નહીં શીખવાડતો, ધર્મ એ કોઈનું અહિત કરવાનું નહીં શીખવાડતો. અને ધર્મ એટલે આ ગીતા વાંચો સાહેબ, ગીતા વાંચો ને આખી નહીં વાંચી શકો, વાંચશો તોય તમને ઘણું બધું શીખવા મળી જશે. ધર્મનું આચરણ એટલે ફક્ત મંદિરમાં 24 કલાક બેહી રહ્યો એવું નહીં, 5 મિનિટ પણ શ્રદ્ધાથી પૂજા કરો, 5 મિનિટ પણ શ્રદ્ધાથી ભગવાનને નમો અને એટલી જ પ્રાર્થના કરો કે હે ભગવાન, આજે જે કામ કરું એ કોઈનું અહિત ના થાય મારાથી, અને આજે જે હું કામ કરું એનાથી મારા કુટુંબ કબીલાની રક્ષા કરજો, આજે જે કામ કરું એનાથી મને સમૃદ્ધિ આપજો, અને આજે જે હું કંઈ કમાઉં એની બચત કરવાની મને તાકાત આપજો. સાહેબ, આટલું મતશો ભગવાન તમારા પર 16 કળાએ ખુશ રહેશે, સુખી રહેશે. મા ભગવતી, આપણે શક્તિના ઉપાસકો છીએ, 64 જોગણીને પૂજનારા. આપણે એવા લોકો છીએ કે જેને શક્તિના ઉપાસકો તરીકે ઓળખાય. આપણી શક્તિ ભગવતી આપણી જોડે જ છે, નહીતર આપણે બેઠા ના હોય, આપણા આટલા ભેગા થયા જ ના હોય. હું આજે કહું છું, કોઈ એવી દેવી શક્તિ આપણાને મદદ કરે છે જેના કરે ઠાકોર છે વધારે મજબૂત થઈ ગયું. એટલે મારી વિનંતી છે કે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, પૂરી વાતોમાં બહાર નીકળો. તમે લગ્નના ખર્ચા કરે છે. અમારે અમદાવાદમાં, ગાંધીનગર, કલોલ, મહેસાણા, આ આજુબાજુ જગ્યાઓ બહુ મોંઘી છે. મહેસાણાની બધી ઘણા લોકો કે ઘરે દીકરા દીકરીના લગ્ન છે કે વીઘો ઓછો કરવો પડશે. એટલે કેમ? કે વટ પાડી દેવો છે. હવે મને એની ખબર છે વટ કોની જોડે પાડવો છે. જે જમીન તમારા બાપ દાદાએ પેટે પાટા બાંધી અને સાચવી રાખી, એ જમીન તમે ખોટા ખર્ચામાં વેડફી નાખો તો મને કહો, આવનારી પેઢી તમને માફ કરશે ખરી? અને લગ્ન પત્યા પછી બીજા દાડે કોઈ એવું નહીં કે તું જબરું કર્યું, 2 દાડા કે બહુ સારું કર્યું, પછી એવું કે ગલી કે હારી બરોબર નથી પહેરી, કેમ આવી લાવી? પેલો કે સૂટ કેમ આવા કલરનો પહેર્યો હતો? એટલે મોહનથાળ બરોબર નતો, બટાકા શાક બગડ્યું હતું, ખામી પછી 10 દાડા પછી જ આવે હાથમાં. તો એ જ સાંભળવાનું. તો એના કરતા શાંતિથી સાદગીથી કરો. દીકરો કે દીકરી અધિકારી કર્મચારી બન્યા તો તાર કરો ખર્ચો ધામધૂમથી, પણ વીઘા વેચી થોડા લગ્ન થાય. આમાંથી બહાર નીકળો. બીજો વિષય એવો છે મારો કે આપણે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ, બહેનોને સરપંચ બનાવીએ, બહેનો તાલુકા જિલ્લા પંચાયત લડાઈએ, જીતાડીએ, પણ એને નેતૃત્વ કરવાની કોઈ ફ્રીડમ આપીએ ખરા? એને એવી તૈયાર કરો કે જાતે ગમે એટલા લોકો હોય બધાની વચ્ચે સિંહની જેવી બહેન આમ, ઓ ભાઈ આ કરવું જ પડશે,
એવી તૈયાર કરો. બહેનોને ફ્રીડમ વાળી નેતૃત્વ આપો. એના વચ્ચે આપણે સહયોગ કરી છે એવું ના કરો. એટલે મારી જે તૈયારી છે, મારી જે ઈચ્છા છે એ ગુજરાતમાં 26 જાન્યુઆરી પહેલા તમારો બહુ અગત્યનો કોલ છે ભાઈ. મને ઘણીવાર કોઈ અડધો કલાક ફોન પર વાત કરતો, મને એ બધું શું વાત હોય. તમે મારી જોડે બેઠા હોય ત્યારે હું મોબાઈલ નહીં આવ્યું. તમે બેઠા હોય, કોઈ મારી સામે વાત કરવા આવ્યું છે, હું મોબાઈલ ને મથું ને તેને એવું લાગે મારું અપમાન કરે છે. આ સમજો, આ નાની નાની વસ્તુ છે. કોઈ આપણે વાત કરવા આવ્યું, કઈ એની વાત લઈને આવ્યું અને આપણે મોબાઈલમાં વચ્ચે તો કઈ એને ઇગ્નોર કરીએ છીએ કાં પછી એનું અપમાન કરીએ. એટલે આ સમજવું. મહિલાઓને, દીકરીઓને ભણાવો, ખૂબ ભણાવો. અને નવા 25 વર્ષથી અંદરના દીકરા દીકરીઓને 1 લાખ લોકોને આપણે જોડવા છે ને એટલે તમને બધાને બોલાયા છે. અને એ લોકોને જમાના સાથે ચલાવવા જ પડે. દરેક સમાજો સુધર્યા, દરેક સમાજો આગળ વધ્યા તો જમાના સાથે કદમથી કદમ મિલાવવા પડે ને એમાં મહિલાઓને નેતૃત્વ આપવું પડે. આપણી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મહિલાઓની વિંગ એટલી મજબૂત કરવી છે કે સ્વતંત્ર કામ કરે આપણા. એ અલગ જ એની મિટિંગો થાય પણ બહેનોને તૈયાર કરવી છે. ગામડે ગામડે કમસે કમ એક ગામમાંથી 2 બહેનો તો તૈયાર કરવી જ છે. કરવી છે કે નહીં કરવી? અને એવી 1 લાખથી વધારે બહેનોનું 26 જાન્યુઆરી બોલાવી છે. બોલાવી છે કે નહીં? 26 જાન્યુઆરી યાદ આવે છે ને? પહેલું કર્યું ગુજરાત. 26 જાન્યુઆરી બોલાવાના છે ને, એની તૈયારી કરાવું છું તમને. મારો વિષય એવો છે બીજો કે સામાજિક સમરસતા કેળવવી. બીજા સમાજોને ગમે એવું આજે તમે મને કહો, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બની એ પહેલા તમે બીજા સમાજો જોડે કેટલા ભળતા હતા ને આજે કેટલા ભળો છો. આજે તમારા દરેક સમાજો સાથેના સંબંધો બની ગયા. બીજા સમાજો સાથે ભળો છો કેમ? કારણ કે એમને એવું લાગ્યું કે આ તો વ્યસન મુક્તિની વાત કરે છે, શિક્ષણની વાત કરે છે, સમાજ એમનો એક છે અને એટલે બધા તમને બોલાવે છે, ગમાડે છે, તમારી જોડે રહે છે. એટલે સામાજિક સમરસતા, બીજા સમાજોએ શું કામ સારા કર્યા એને ગ્રહણ કરીએ અને બધા સમાજોની જોડે લઈ ચાલીએ. બીજું સોશિયલ મીડિયા આપણું, એનો જબરો પ્રશ્ન આવે છે. મને કહો, કોઈ પણ સંગઠન ગમેલું મજબૂત હોય એનું સોશિયલ મીડિયા નેગેટિવ ચલાવતું રહેશે તો કેટલું ચાલશે? નેગેટિવ બાબતોને ઇગ્નોર કરશો. મને ઘણીવાર કોઈ વાત લઈને આવે ને, એટલે કોઈ બનાવ બન્યો હોય તો કે આવું થયું તું, આમ થયું તેમ થયું. હું પૂછું બાજરો પણ થયું શું? એ કઈ આવું થઈ ગયું તેવું થઈ ગયું. એટલે એમને એવું માને કે મને ખબર હતી, એવું માને. એટલે મને ખબર હતી એવું તું કે મને ખબર જ નહીં શું થયું. એટલે અડધા તો 50% ક્યાં ફ્યુઝ ઉડી જાય ને કે આમને કઈ ખબર જ નહીં. એટલે ઘણીવાર કોઈ ખોટી ચર્ચા હોય ને તો હું ઇગ્નોર કરું છું. સોશિયલ મીડિયા એ પ્લેટફોર્મ, એનો પોઝિટિવ ઉપયોગ થવો જોઈએ. પણ આપણે કદાચ એનો પોઝિટિવ ઉપયોગ કરતા નેગેટિવ ઉપયોગ વધારે થઈ રહ્યો છે. મારું એક ફેસબુક એકાઉન્ટ હેક કર્યું છે કોઈએ. બહુ પ્રયત્ન કરે દિલ્હી સુધી. બહુ જ ગંદુ ચલાવે છે. અલ્પેશ ઠાકોર પ્રેમ ક્લબ કરી બહુ જ ગંદુ ચલાવે છે. બહુ પ્રયત્ન કરે, હજુ બંધ નહીં થયું પણ એનું છેલ્લું ટ્રેક નાઇજીરિયાથી આવ્યું. એટલે કોઈ હોશિયારીથી કરે છે આ બધું. મારા નામથી મારા ફોટાથી ચાલતું હોય કેવું જાય? એવું ઘણું બધું નેગેટિવ ચાલે છે. સોશિયલ મીડિયામાં જે કામ કરતા હોય એ યુવાનોને કહું છું કે આ સુધી નેગેટિવમાં થાકી જશો લે ભાઈ. આપણે સોશિયલ મીડિયા આપણું બહુ સ્ટ્રોંગ છે. હું જોઉં છું 2 દિવસથી સોશિયલ મીડિયા આપણું ખતરનાક ચાલતું, પણ આપણે આજથી નક્કી કરી લો આપણે નેગેટિવ બાબતમાં પડવું જ નહીં. કારણ કે ઘણીવાર આપણે નેગેટિવ બાબતમાં સામેવાળાનો પ્રચાર જ કરીએ છીએ અને જાહેર જીવનમાં 2 પબ્લિસિટી મોટી હોય છે, નેગેટિવ પોઝિટિવ. કોઈ પણ રીતે પબ્લિસિટી મળે છે. આપણે નક્કી કરી લો નેગેટિવ બાબતને બહુ આવતી બ્લોક કરીને મૂકી દેવાનું, નેગેટિવ બાબતને ઇગ્નોર કરો. કરવું છે ને? નેગેટિવ બાબતો પડવું જ નહીં. કોઈ નેગેટિવ મૂકે તો આપણી 10 સારી બાબતો સામે મૂકી દેવાની કે આભાર, બસ ધેટ્સ ઇટ. કરાય ના કરાય? અને આપણી જોડે કેટલું બધું કરેલા કામોનું ભાતું છે. આજે 100 થી વધારે તાલુકાના 23-24 થી વધારે જિલ્લા પ્રમુખો બેઠા, 100 થી વધારે તાલુકા પ્રમુખો બેઠા છે. તો નાની વાત છે. એટલે આપણે સોશિયલ મીડિયાને આજે તાલુકા જિલ્લા પ્રમુખો જે હોય એમને કહું છું અને જ્યાં માર્ગદર્શકો મૂક્યા છે એમને કહું છું
કે દરેક તાલુકાનો એક સોશિયલ મીડિયા ઓફિશિયલ આપી દો. આપણો દરેક તાલુકાનો એક જ ઓફિશિયલ મીડિયા કન્વીનર, અને એને કોઈ પણ પોસ્ટ મૂકવી હોય તો તાલુકા પ્રમુખ જોડે પહેલા કન્સિડર કરાવવાની કે આવી પોસ્ટ જવા દઈએ. મેં ઘણી વાર એવું કીધેલું કે તમે સોશિયલ મીડિયા સ્વતંત્ર રીતે મસ્ત રીતે કામ કરો. એમણે તો એવું સીધું ચાલુ કરી દીધું કે અમારે તમને કોઈ ગણવાના જ નહીં. એટલે ભાઈ અલ્પેશ ઠાકોર એકલો થોડો છે, આ તો આ ગુલદસ્તો છે એટલે અલ્પેશ ઠાકોર છે, બાકી મને કોઈ ના બોલાવે. તો તાલુકા કન્વીનરનું કામ શું છે કે તાલુકા પ્રમુખ અને તાલુકાની ટીમે જે કામ કર્યા છે, ગ્રામ સમિતિએ સારા કામ કર્યા છે, એને સારી રીતે મૂકવાનું. એ જ રીતે જિલ્લાનો કન્વીનર જિલ્લાનું ધ્યાન રાખે. ક્યાંક તાલુકા પ્રમુખો ક્યાંક નાની મોટી ક્યાંક સોશિયલ મીડિયામાં કામ ના પાવતું હોય તો જિલ્લા કન્વીનર એમને ગાઈડ કરે, પ્રદેશ વાળા જિલ્લાને ગાઈડ કરે. આ તો પણ સંગઠનનું કામગીરી ને સારી રીતે મૂકવું એના માટેની વાત છે. એટલે સોશિયલ મીડિયામાં આવનારા 1 મહિનામાં દરેક તાલુકા દરેક જિલ્લામાંથી એક નામ આપી દેજો. વિષય કોઈ પણ સંગઠન કઈ રીતે ટકે, વિચારધારાની સાથે બીજું શું જોઈએ? શિસ્ત. જે સંગઠનમાં શિસ્ત નહીં હોય, જે સંગઠન શિસ્તમાં નહીં ચાલતું હોય, સાહેબ આજ નહીં તો કાલ ખતમ થઈ જશે. તમે હું આપણે બધા હમણાં ધવલસિંહ કીધું કે અમીજીએ કીધું કે ઘણીવાર ગમ ખેલા. ગમ એટલે કહું છું ભેગું કરતા વાર લાગી છે. ઘણીવાર કોઈની ભૂલો નજરઅંદાજ કરું છું એટલે કરું છું કે આ ભેગું કરતા વાર લાગી છે. આ ગુજરાત આખામાં આ સમાજને ભેગું કરતા વાર લાગી છે ને એટલે સૌથી પહેલું હું પોતાના પર સહન કરું છું. બાકી મને બધી ખબર જ હોય છે, મારું પરિવાર છે, મને ના ખબર એવું બંને જ નહીં. હું દરેક વસ્તુનું ધ્યાન રાખું અને તમને કહું મને બધી જ ખબર હોય છે, તેમ છતાં હું ઘણીવાર એટલે નહીં બોલતો કે સંગઠનને નુકસાન થાય. મારી તમને વિનંતી છે, સંગઠનમાં રહેલા તમામ હોદ્દેદારો એ કોઈ પણ હોય, ચાહે અલ્પેશ ઠાકોર હોય કે કોઈ પણ હોય, જો શિસ્તમાં ના ચાલે ને તો સેનામાં એનું કોઈ કામ નહીં. આજ નહીં તો કાલ તમને નુકસાન કરશે. તમે વિચારો, લાખો લોકો ભેગા કર્યા પણ 2-5 આપણા દોસ્તો પોતાના ગમામાં નીકળી ગયા, એમને નુકસાન તો કર્યું છે ને. અને આપણા જ સાથે રહેલા કેટલાક લોકો તો એવું કે છે કે જે આજે મોટી જવાબદારીઓમાં ક્યાંક બીજે આવ્યા હોય એવું કે છે કે અમે સેના પતાવી દીધી, ખતમ કરી નાખી. મને એ કહો, સેના ખતમ કરી નાખી કોઈ? હા, આપણા જ લોકો કેટલાક એવું કે છે જે આપણી સાથે નથી અત્યારે. ત્યારે મારી તમને વિનંતી એ છે કે આ સંગઠને શિસ્તમાં રહેવું પડશે. ભલે એક હશે. ઘણીવાર કોઈ મને એવું કે તમે આમને કેમ ચલાવો? મેં કીધું ભાઈ, જયારે કોઈ નતો આવતું ને ત્યારે મને પાણી પીવડાવાયા હતા. ઘણા એવું કે આ નબળા છે, એ તો નબળા છે મજબૂત કરી દઈશું, આજ નહીં તો કાલ. એટલું યાદ રાખજો, મારો હોંસલો, મારો જજ્બો અને મારી હિંમત અને મારો આત્મા એટલો મજબૂત છે કે મેં તમને જે કીધું છે ને એ કરવાનો છું, કરી જવાનો છું. મારા ચહેરા ઉપર ક્યારે માયુસી જોઈ છે તમે? આંખો ને ચહેરો હસતો જ હોય છે, કારણ કે મારો કોન્ફિડન્સ મજબૂત છે, પૂરો કોન્ફિડન્સ છે મને. અને કોન્ફિડન્સ તમારા બધાના કારણે છે. તમે જવાબ આપો છો. આજે તો આપણે 500, 700, 900 લોકોને જ બોલાયા હતા. તો આટલા બધા જ હોદ્દેદારો ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત બધેથી કેમ આવી જાય? ઘણીવાર હું કોઈની જોડે વધારે મસ્તી કરતો હોય, ઘણીવાર કોઈને ના બોલી શકતો હોય તો એકને બોલતો હોઉં. કેમ કે અમારે બીજા ના બોલાય એટલે એને બોલું. મને ખબર હોય કે આ સહન કરશે, પેલો નહીં કરે. એટલે પેલા એવું લાગે જો સાહેબે ખખડા, એવું નહીં હોતું. હું ખખડાવું એટલે મને ખબર છે કે આ સહન કરશે ને આ નહીં કરે. એટલે એ ભરોસો મારો મને ખબર હોય છે. મારી તમને બધાને જે વિનંતી છે કે આપણે મેં જે આજે વાતો કરી છે એમાં આગળ વધીએ. અને એમાં મેં પહેલું જ કર્યું, સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ ચાલુ કરો ભાઈ. કોઈનો વિરોધ નહીં. જેને જે આપણો વિરોધ કરવો એ કરે. આપણી પોઝિટિવ સાઈડ એટલું બધું મૂકી દો. ઘણી વાર નહીં કહેતા કોઈ ગમે એટલો તમારો વિરોધ કરે, પણ તમારું વ્યક્તિત્વ એટલું મોટું કરી દો કે બીજું બધું નાનું થઈ જાય. સાહેબ કરાય ના કરે? સાથે જે માર્ગદર્શકો આવ્યા છે એમના માટે કામની વ્યવસ્થા કરી છે. પેલા મને કહો, તાલુકા પ્રમુખો, જિલ્લા પ્રમુખો, આપણા બધા હોદ્દેદારો તાલુકાના, જિલ્લાના,
હું જે કામ આપું એ સમય મર્યાદામાં કામ કરવા માંગો છો ને તમે? પછી આ દરેક ગામમાં જઈ અને આપણે આખું વર્ષ કામ કરીએ તો મને કહો, એક જ ગામમાં એક વ્યક્તિ એની ટીમ સાથે, એટલે ધારો કે આ માર્ગદર્શક છે, પોતાની નીચેના 10 નામો તૈયાર કરી દે 10 જ દિવસમાં. તમારી નીચે 10 લોકો કામ કરતા છે, 10 લોકોને એક વ્યક્તિને એક કામ, 2 વ્યક્તિને એક કામ આપવાનું છે. હવે 2 વ્યક્તિ આખા વર્ષમાં એક મહિનામાં 4 વાર જાય અને આખા વર્ષમાં 50 વાર 48 વાર થયું. એ 48 વાર જે ગામમાં જાય, સાહેબ મજાલ છે ને પૂછ્યા તો કઈ સરપંચે થાય? મજાલ છે કે એના નજરઅંદાજ કઈ થઈ શકે? આપણે જે કામ કરવું છે એ કહું તમને. આખો એક મહિનો શિક્ષણ માટે કામ કરવું છે અને શિક્ષણ માટેનું લિટરેચર તમને મળી જશે. એક મહિનો આપણે એક જ મહિનો આખા ગુજરાતમાં વ્યસન મુક્તિ માટે કામ કરવું છે. એ વ્યસન મુક્તિ માટે શું કરવું, નાનું મોટું ગામડાઓ બીજે ત્રીજે આખો મહિનો એ કરવું છે આપણે. એક મહિનો આપણે અંધશ્રદ્ધા નિવારણ, કુરિવાજો નિવારણ, આના માટે મથવું છે. અંધશ્રદ્ધા અને કુરિવાજો એના માટે આપણે મથવું જ છે. એ કરશું તો જ કંઈક, કારણ કે આ સમાજની બદીઓ છે એને દૂર કરવા માટે આપણે મથવું જ પડશે દોસ્તો. અને એ નહીં કરીએ તો સમાજને કંઈ આપી નહીં શકીએ આપણે. કરવું છે ને બધું. આ કામ આપી રહ્યો છું તમને અને કામનું તમને યાદી પણ મળી જશે કે આ મહિનો આ કરવાનું, આ મહિનો આ કરવાનું, આખો મહિનો. અને જે માર્ગદર્શક પોતાની ટીમ સાથે જતા હોય એને ફરજિયાત ગામની વિઝિટનો ફોટો દર રવિવારે જતા હોય તે ફોટો અને કેટલા લોકો હતા, 2 લોકો હશે તો ચાલશે પણ જવાનું ખરું. એવું નહીં કહેતો કે 500, 1000 ને 5000 લોકો છે. 2 લોકો પણ 2 લોકોને બેસાડી સુધારશો તો એ સાચી સમાજ સેવા છે. એટલે એવી દર અઠવાડિયે એક થાય. એની સાથે સમૂહ લગ્નની આખા ગુજરાતમાં આપણે ફિક્સ તારીખ કરી દઈશું કે સમૂહ લગ્ન ગુજરાતમાં હવે એક જ દિવસે અને એક જ જગ્યાએ થશે. બોલો કરવું છે? આવું કરવું છે? ભાઈ કકડીને બોલો તો જ હું આ કરું, બાકી એવી આ થોડાક જ બોલે છે આમાં. સમૂહ લગ્ન આખા ગુજરાતમાં જે તાલુકાઓમાં આપણે કરવા માંગીએ છીએ, ચાહે 5, 25, 50, 100 એકી સાથે આવતી વર્ષથી આપણે જે અત્યારે જે તારીખ નક્કી કરીએ તો એ જ મહિનામાં અને બને તો એક જ તારીખે સમૂહ લગ્ન કરવાની અમારી તૈયારી છે. બોલો તમારી તૈયારી છે? કરાય આવું? પછી જો તમને પૂછીને કહું છું, તમને પૂછીને ફાંકા મારતો હું કોઈ દાડે નિષ્ફળ નહીં ગયો, પણ કરાય આવું? સાહેબ આનાથી મેસેજ ખૂબ મોટો જશે. એને શીખવા જેવું આહિર સમાજનું છે. 13ના દિવસે આહિર સમાજમાં 13ના દિવસે આહિર સમાજમાં એક જ સાથે આખી રાત લગ્ન હોય છે. ખબર છે કેટલા નામાં? સાહેબ એક સમાજ 13ના દિવસે હું જઉં છું એમના લગ્નોમાં ઘણી વાર. તમે કોઈ ઘરમાં 25 લોકો બેઠા હોય, કોઈ ઘરમાં 50 લોકો બેઠા હોય, પણ ઓછા ખર્ચામાં વણ માંગ્યા સમૂહ લગ્ન, ઘરે ઘરે લગ્ન ચાલતા હોય ગામમાં. સાહેબ શીખવા જેવું છે અમારે. એમણે બીજું એક જોરદાર કર્યું, સોમનાથમાં રાસ કર્યો. તો આપણે આ જોગડીઓનો રાસ ના કરાય? એમણે 1 લાખ જો દીકરીઓનો, આહિરાણીઓનો બધાનો રાસ કર્યો. તો ખબર છે તમને? તો આપણે કરાય? આ ઠકરાણાનો 1 લાખ ઠકરાણાનો રાસ કરાય કે ના કરાય? કરવો છે? તૈયાર છો તમે બધા? 1 લાખ બહેનો કરવી છે ને? અને 1 લાખ બહેનોના ગરબા, જોગણીના ગરબા કરવા છે ને? પછી યાદી માંગીશું. તો હું યાદી વગર કઈ કામ નહીં કર. ઘણા એવું કે તમારા પ્રોગ્રામો સફળ કેમ થાય? મેં કીધું હું તો યાદી માંગુ છું કે ક્યાંથી કોણ આવવાનું. 25 જણા આવવાના છે, 25 કોણ છે એ યાદી માંગીએ છીએ ને એટલે સફળ થઈ જાય. તો આ કરવું છે ને? પણ સમૂહ લગ્ન એક દિવસે થાય કે ના થાય? તો આપણે સમૂહ લગ્નની તારીખ ચોક્કસ નક્કી કરી દઈશું. એની સાથે બ્લડ ડોનેશન પણ આપણું નક્કી જ હોય. કરવું છે ને બ્લડ ડોનેશન? બ્લડ ડોનેશન ઉપર નક્કી જ હોય કે આપણે આ કરવું. ભાઈ હુંકારો બરોબર આપજો, નહીતર હું બંધ કરું. હે બ્લડ ડોનેશન કરવું છે? આપણે બ્લડ ડોનેશન. બીજું મને કહો, તમે બધા તૈયાર હો તો એક મોટી વાત કરું.
શરૂઆતમાં 26 જાન્યુઆરી પહેલા ગુજરાતમાં એક સાથે 100 લાઇબ્રેરી બનાવી છે. બોલો, તૈયાર છો તો હમણાં? તમે બધા તૈયાર હોય તો એક વાર જોરદાર તાળીઓ પર. મને બીજું એ કહો, કોઈની જોડે હાથ લાંબા કરવા જવા કે આપણે ઘરમાંથી જ કરી દેવું છે? ગામમાં પ્રતિષ્ઠા હોય, માતાનો પ્રસંગ હોય તો 25 લાખ ભેગા થઈ જાય છે, ખબર પડે છે? તો આ લાઇબ્રેરી માટે 5 લાખ ના મળી જાય આપણાને? તેવું કરાય? તો બનાવી છે 100 લાઇબ્રેરી. હુંકારો ઓછો થઈ ગયો. જો 100 લાઇબ્રેરી બનાવવાના હોય તો આપણે આ 26 જાન્યુઆરી પહેલા આવનારા 2 જ મહિનામાં એકી સાથે 100 લાઇબ્રેરીનું ઉદઘાટન કરવું છે. બોલો, કરવું છે? આ 26 જાન્યુઆરી પહેલા કરવું છે. એટલે આપણી જોડે બહુ સમય નહીં, આપણી જોડે 4-5 મહિના છે. કરી શકશું? બધા હા પાડો તો જ તો કરવું છે. એક વાર જોરદાર તાળીઓ પડે તો જ મને ખબર પડે. આ પીરા જબ્બા વાળા તાળી નહીં પાડતા, શરમાવ છો તો પાડો જોરદાર. બીજું, તમે પેલા સેમિનારો જોયા છે, મોટિવેશન સ્પીકરો. કેટલા ખબર મોટિવેશન સ્પીકર ની? ખબર, આમ આવું જીવવું જોઈએ, આવું કરવું જોઈએ, એ બધું. એવા 10 સેમિનારો આપણે કરવા છે. 5 મહિલાઓ માટે, 5 આપણા લોકો યુવાનો માટે. બોલો, કરવા છે? એ મોટિવેશન સ્પીકરોની વ્યવસ્થા હું કરી દઈશ. તમે ખાલી સાંભળનારા લઈ આવો. કરવું છે? હા, એટલે કરવું પડે. દુનિયામાં શું ચાલે છે? મોટિવેશન જરૂર છે, જ્ઞાનની જરૂર છે. બીજું શીખવાડો એ આ માર્ગદર્શકો રહ્યા ને, તમે ખાસ સાંભળજો. તમે 1 મહિનો અત્યારથી તમે તૈયારી કરી લેજો કે બ્લડ ડોનેશન માટે તમારે જઈને શું પીરસવાનું, શું વાત કરવાની, શિક્ષણ માટે શું વાત કરવાની, રોજગારી માટે તો રોજગારી માટે આપણે રોજગાર મેળાનું આયોજન કરવાના છે. એની તારીખ પણ આપવાનો છું. તમને ધવલસિંહ પૂછ્યું મેં કે રોજગારી માટે આવે તો છે પણ ટકતા નહીં. અને હું તો કહું 500 આવે, 500 માંથી 25 ટકશે તોય બહુ થઈ ગયું. પણ પ્રયત્નો તો કરીએ. હમણાં એક મોટા આઈએએસ અધિકારી મને એવું કહ્યું, મને કે સાહેબ તમારા સમાજમાં આઈટીઆઈ ડિપ્લોમા વાળા વધારે તૈયાર કરો. અત્યારે આ કુશળ કારીગરોની જરૂર છે, આના જાણકાર લોકોની જરૂર. તો આપણે એના માટે કરવું છે. આઈટીઆઈ ડિપ્લોમા ઉપર વધારે ધ્યાન આપવું છે. આઈએએસ આઈપીએસ જયારે આવશે ત્યારે આવે. પણ આ તો કરીએ, કરાય કે ના કરાય? એટલે જે લોકો માર્ગદર્શક તરીકેની જવાબદારી છે, વાંચવાનું શીખી જાય, નોટ ને ડાયરી લઈને જાય, જે પણ કામમાં જાય ડાયરી નોટ લઈને, ડાયરી પેન લઈને જ જવાનું. અને આ વિષય ઉપર લોકોને ચર્ચા કરવાની. બીજું, તમારે દર મહિનાના છેલ્લા અઠવાડિયા કરંટ ઇસ્યુ ઉપર ચર્ચા કરવાની કે દુનિયામાં શું ચાલે છે, પેપરોમાં શું ચાલે, પેપરો વાંચો. દુનિયામાં શું ચાલે છે આની ચિંતા કરો. અત્યારે ટ્રમ્પ શું વાત કરે છે, નેપાળમાં હમણાં શું થયું, બ્રિટનમાં હમણાં શું થયું, રશિયા યુક્રેનનું શું ચાલે છે. અત્યારે આ ટેરિફ શું છે, આમાં ટેરિફ ખબર છે કોઈને? ટેરિફ શું છે? કેટલા ઓછા લોકોને ખબર છે. ટેરિફ એ છે કે આપણી વસ્તુઓ ત્યાં જાય તો એના પર વધારે ટેક્સ લાગે, અને વધારે ટેક્સ લાગે આપણી 1 રૂપિયાની વસ્તુ ત્યાં 2 રૂપિયા વેચવી પડે, કોઈ લે નહીં. આ ટેરિફ આ છે. ટેરિફનું એની ચિંતા કરો. મોદી સાહેબ હમણાં શું લાયા ખબર તમને? મેક ઇન ઇન્ડિયા. આજે દેશના વડાપ્રધાન છે એમની વાત કરું. તમારે મેક ઇન ઇન્ડિયા, તમારી બનાવેલી બ્રાન્ડ તમારા ત્યાં રાખો. વિષય મારો એ છે કે દુનિયામાં શું ચાલે છે એનું જ્ઞાન પણ મેળવવું પડશે. આપણા ગામની બહાર તાલુકામાં શું ચાલે છે, તાલુકાની બહાર જિલ્લામાં શું ચાલે છે,
જિલ્લા બહાર રાજ્યમાં શું ચાલે છે, રાજ્ય બહાર દેશમાં શું ચાલે, દેશની બહાર દુનિયામાં શું ચાલે છે, આની ચિંતા તો કરવી પડશે ને એનું જ્ઞાન મેળવવું પડશે. તો આપણને ખબર પડશે કે દુનિયા ક્યાં પહોંચી ગઈ. આજે લોકો અંતરિક્ષમાં પહોંચી ગયા, જો આપણે તેની સાયકલની ચિંતા કરીએ છીએ. આ ના ચાલે. આપણે આ સમાજને સમયની સાથે આધુનિકતાની સાથે બીજા સમાજોની હરોળમાં ઉભો રાખવો હોય તો આ વિષયને મૂકવો પડે. એટલે માર્ગદર્શકો જે છે એ પૂરું જ્ઞાન લે અને એનો સમય પાકો જોઈએ જ. અમારે મહિનામાં 4 દિવસ તમારા જોઈએ છે. તમારે દર અઠવાડિયે એક વાર તમે જે કામ નક્કી કરો, એક માર્ગદર્શક પોતાના 4 ગામોનું લિસ્ટ આપી દે, એક માર્ગદર્શક પોતાની ટીમનું નામ આપી દે કે આ 10 લોકો છે, એમના નામ નંબર સાથે. કેટલા લોકો થાય ખબર છે? 1000 અને 1000 ની સામે બીજા 10 નામો લો એટલે 11,000 તમારા નવા માર્ગદર્શકો તૈયાર થાય. એની સાથે નવી સભ્ય નોંધણી ચાલુ કરવી છે. નવા કાર્ડ, નવી સભ્ય નોંધણી કરવી છે. તો પહેલા જેટલા જૂના લોકો છે એ બધાના નવા કાર્ડ તૈયાર કરી દી. અને એ પછી 1 લાખ યુવાન દીકરા દીકરીઓની મેમ્બરશીપ કરીએ જે 25 વર્ષથી અંદર ના હોય. તમે આવનારી પેઢીને તમારી સાથે નહીં જોડો તો ભૂલી જશે કે કોણ હતું, કોણ છે, શું કરવા માંગે છે. આપણે 15 થી 25 વર્ષના યુવાન દીકરા દીકરીઓને આપણા સંગઠનમાં જોડવા છે કે નહીં? તો એનું પણ આવતા મહિને એકી સાથે મેમ્બરશીપ જાહેર કરી દઈશું. કરવું છે ને? તો આ જે કઈ કામો આપું એ કરવા છે કે નહીં કરવા? તો આ બધા જ કામો કરવાના હો તો આવનારા સમયમાં આ બધી જ રીતે તમે કામ કરશો. હું તમને દાવાથી કહું સાહેબ, તમને એટલું મજા આવશે. તમને સામેથી લોકો મળશે, તમને સામેથી લોકો યાદ કરશે અને ના કે આપણા એકલા સમાજના, બીજા સમાજના લોકો પણ તમને બોલાવશે, બીજા સમાજના લોકોના સંપર્કમાં પણ તમે આવશો. તો આજે આપણે જે નક્કી કર્યું કે દરેક કાર્યક્રમ 1 મહિનો ચલાવો, એ ચાહે શિક્ષણની વાત થાય તો 1 મહિનો ચલાવો, ચાહે રોજગારની વાત થાય તો 1 મહિનો ચલાવો, ચાહે વ્યસન મુક્તિની વાત થાય તો 1 મહિનો ચલાવો. ખાલી કઈ આવતા રહેવું નહીં, સતત એકની એક વાત ઘરે ઘરે જઈને વાત કરવાની, ઘરે ઘરે જઈને વાત સમજાવી. સોશિયલ મીડિયા પર શિસ્તમાં આવે, તમામ હોદ્દેદારો શિસ્તમાં વાત કરે. આજે ચિઠ્ઠી એટલે લખાય કે કોઈનું નામ લીધું હોત તો 2 રિસાલ, એના કરતા ચિઠ્ઠી જેનું નામ આવ્યું એ બધા નસીબદાર બોલ્યા. એટલે તમને મારી વિનંતી એ કે સંગઠનને વધારે મજબૂત કરો અને હું દર મહિને તમે જ્યાં કહેશો ત્યાં દર મહિને એકવાર 2 તાલુકામાં આવીશ. તમે જ્યાં કહેશો ત્યાં આવીશું તમને. પણ તમે બોલાવશો તો, બોલાવ્યા વગર મને એવું ના કહેતા તમે આવ્યા નહીં. અને એવા 2 તાલુકા બોલાવે કે 25, 50, 100 કિલોમીટરની અંદરમાં હોય. એટલે સવારે એક તાલુકામાં ગયા હોય તો બપોર પછી બીજા તાલુકામાં. એટલે દર મહિને કોઈ પણ જિલ્લાના 2 તાલુકામાં આવીશ. તમે કાર્યક્રમ નક્કી કરશો ત્યાં આવીશ. મારી ફરી તમને બધાને વિનંતી, આપણા જૂના સાથીઓને ઘરે જઈને મળો કે આ સંગઠન એ સમાજના ઉત્થાન માટે છે, સમાજને તમામ રીતે સક્ષમ કરવા માટે છે અને એના માટે તમે બધાએ અમને સહકાર આપો, આશીર્વાદ આપો એવી બધાને જઈને વિનંતી કરો. ફરીથી આજની મીટિંગ ખૂબ સુંદર રહી. તમે બધા અહીંના એ જ છો, અહીંના એ જ ચહેરાઓ છે. 15 વર્ષથી કોણ કહે છે કે સેના તૂટી ગયા? અહીંના એ જ 15 વર્ષથી ચહેરાઓ છે. જમવાનું છે અને જમવાની સાથે અહીં બાજુમાં કાર્યક્રમ જોવા જવું છે, 100 મીટરમાં જ છે. કેટલાના આવું છે? હાથ ઊંચો કરો. બધા ચાલતા જઈએ, બાજુમાં જ છે. પણ બહુ ભવ્ય કાર્યક્રમ છે, 150 કલાકારો છે. કોઈ ઉભા ના થતા ભાઈ, હમણાં હું ના કહું ત્યાં સુધી જમીને તાત્કાલિક જમી લેજો. અડધો કલાકમાં કાર્યક્રમ જમવાનો પૂરો કરી અને આપણે બધા જઈએ. ફરીથી તમે બધા હમણાં અમારે રમેશ ભારોલાએ કંઈક જે પૈસાની વાત કરી કે મંદિરમાં આપ્યા, મંદિરમાં નહીં, આપણા બાપના ઘરમાં આપ્યા. એનું કારણ તમને કહું, મંદિરમાં કે બીજે ત્રીજે ઈચ્છા નહીં થતી મને, આપતોય નહીં લગભગ હું. આ તો વેલનાથ બાપાનું જન્મસ્થાન હતું અને વેલનાથ બાપા આપણા જે સંત થઈ ગયા, સદારામ બાપા, ભાતીજી મહારાજ, એવા જે વેલનાથ બાપા, એ વેલાજી
એ આપણો બાપ ત્યાં બેઠો ને એના ત્યાં મંદિર અધૂરું હોય તો એવું તો ના ચાલે. અને એટલે હું ગયો હતો અને એટલે મેં આપ્યા હતા. બાકી નહીતર એવું થશે હમણાં કે મંદિર માટે લાઈન લાગે ના પડતા. આ એટલે ખુલાસો કર્યો. ફરીથી તમે બધા બે હાથ ઊંચા કરીને એક વાર જોરદાર જય બોલાવજો. બોલો ભાતીજી મહારાજ કી, બોલો વેલાત બાપુની, બોલો સદારામ બાપાની.